તો નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો હોળી પહેલા સરકારની ભેટ મફત ગેસ સિલિન્ડર મળશે તો ડરામણી આગાહી આજે માવઠા ભૂક્કા બોલાવશે ગુજરાતની અંદર 15 દિવસ ચેતી જજો આજથી નવા વાહન નિયમો લાગુ થશે તો ખેડૂતોને આવ્યો રડવાનો વારો દુઃખદ સમાચાર સામે આવ્યા તો વિકાસના માર્ગે ગુજરાત તમામ રેકોર્ડ તોડ્યા તો ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટી જાહેરાત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો તેની પહેલા હોળી પહેલા મિત્રો આ કામ ખાસ કરી લેજો તમારું ભાગ્ય બદલશે તો વળી ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને સૌથી મોટી નવાજોની તો ગુજરાતીઓને મોટો ફાયદો હોળી ધૂળેટીમાં ફરવા માટે બસો મૂકવામાં આવશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલા જો તમે અમારી ચેનલ ખબર ગુજરાત ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો માવઠાની ડરામણી આગાહી સામે આવી રહી છે તેની વચ્ચે સૌથી મોટા સમાચાર ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે પરંતુ હજુ પણ ખતરો ટળ્યો નથી તેવી આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે તેની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે 21 થી 25 તારીખ વચ્ચે જે માવઠું પડ્યું એ માત્ર ટ્રેલર હતું પિક્ચર હજુ બાકી છે કારણ કે ઉનાળાની શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ ઉનાળાની અંદર આખો ઉનાળા દરમિયાન માવઠા ભૂક્કા બોલાવશે તેવી આગોતરી આગાહી આપવામાં આવી છે। એટલું જ નહીં આ મહિને જેવી રીતના માવઠાએ હેરાન પરેશાન કર્યા છે તો આવનારો આખો મહિનો પણ ગુજરાતમાં ભયંકર મિત્રો માવઠાઓ જે છે તે જોવા મળવાના છે તેના વિશે માર્ચ મહિનામાં વરસાદ કેવો રહેશે એટલે કે આના પછીનો જે હવે ત્રીજો મહિનો છે જે 4-5 દિવસમાં હવે શરૂ થવાનો છે તો મિત્રો માર્ચ મહિનામાં જે છે તે ખાસ કરીને ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો જોવા મળશે તેવી આગાહી અંબાલાલે કરી છે તેની વચ્ચે ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો 27 તારીખથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપર બનશે જે હોળી ધૂળેટી સુધી ગુજરાતના ભાગો ઉપર રહી શકે જેના ભાગરૂપે ઉત્તરીય ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રની અંદર મધ્યમથી ભારે માવઠા પડવાનું એંધાણ છે અને મિત્રો તમને જણાવીએ તો આ માવઠા ઉનાળાની શરૂઆતમાં જ પડી રહ્યા છે અને અત્યારે જોઈએ તો ગુજરાતમાં ઉનાળાને લઈને જરીક પણ મિત્રો તડકો પડતો દેખાઈ રહ્યો નથી માત્ર બપોરની 2 કલાક જ મિત્રો ગરમીનું વાતાવરણ છે તેની સિવાય સમગ્ર ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે આનાથી આપણને ખ્યાલ આવે છે કે આ ઉનાળો જે છે તે કંઈક અલગ થવાનો છે ભારે માવઠા જે છે તે હજુ પણ આવનારા મહિનામાં જે છે તે દેખાઈ રહ્યા છે। તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે 15 દિવસ સાવધાન થઈ જજો નવા ટ્રાફિક નિયમો લાગુ થવા જઈ રહ્યા છે તેની વચ્ચે ગુજરાતમાં મિત્રો તમારે આ ટ્રાફિક નિયમોનું પાલન કરવું પડશે નહીતર ગુજરાતમાં રહીને તમારે ભારે દંડ ચૂકવવો પડશે। જે હા મિત્રો સરકાર તરફથી જે નિર્ણય છે તે અનુસાર હવે ગુજરાત રાજ્યની અંદર પોલીસ નવી ડ્રાઈવ યોજવા જઈ રહી છે ગુજરાતમાં આવતીકાલથી ટ્રાફિક પોલીસ જે છે તે મિત્રો તેને લઈને સૌથી મોટા સમાચાર આખા ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમોનું આવતીકાલથી જે છે તે પાલન કરવામાં આવશે તો તમામ ગુજરાતીઓ તૈયાર થઈ જજો। સરકાર મિત્રો નવી ડ્રાઈવ ચલાવી રહી છે જેની અંદર આવનારા 15 દિવસ સુધી ગુજરાતમાં જે છે તે જે ડ્રાઈવ ચાલવાની છે તે અંતર્ગત ટ્રાફિક પોલીસ કડક પગલાં લેશે તમામ ટ્રાફિક નિયમોનું પાલન તમારે કરવું પડશે અને મિત્રો તમને જણાવી દઉં તો 15 દિવસ સુધી આ ડ્રાઈવ ચાલવાની છે વધતા જતા રોડ એક્સિડન્ટ અને અકસ્માતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસની ડ્રાઈવ દરમિયાન મિત્રો જે છે તે તમને ઓવર પેસેન્જર એટલે કે 3 સવારીમાં જો ગાડી ચલાવતા હશો તો રોંગ સાઈડમાં ચલાવતા હશો કે નંબર પ્લેટ વગરની ગાડી ચલાવતા હશો તેની સાથે જો ગાડીમાં કાળો કાચ હશે કે હેલ્મેટ નહીં પહેર્યું હોય અથવા જો મિત્રો ગેરકાયદેસર હાઈ બીમ વાળી લાઇટ રાખેલી હશે તો આ પરિસ્થિતિઓમાં જે છે તે ટ્રાફિકના ભંગ સામે કડકમાં કડક કાર્યવાહીઓ કરવામાં આવશે તો ખાસ સાવધાન થઈ જજો। વળી પાછું હવે ઘરની બહાર નીકળો તો હેલ્મેટ પહેરવાનું ભૂલતા નહીં કારણ કે આવનારા 15 દિવસ સુધી જે નવી ડ્રાઈવ ચાલવાની છે તો એ આખા ગુજરાતમાં જે છે તે લાગુ થશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો હોળી ધૂળેટી કરવા માટે સરકાર આપશે મફતમાં ગેસ સિલિન્ડર સૌથી મોટા સમાચાર જી હા મિત્રો ભાજપની સરકાર હવે હોળી ધૂળેટી કરવા માટે મફતમાં ગેસ સિલિન્ડર આપવા જઈ રહી છે તેની વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। અત્યાર સુધી તો યુપીની અંદર ભાજપ સરકાર મફત ગેસ સિલિન્ડર આપતી હતી પરંતુ હવે ભાજપ સરકારે એક નવો નિર્ણય લીધો છે બીજા રાજ્ય માટે ત્યારે મિત્રો તો તમે ન જાણતા હોય તો જણાવી દો તો દિવાળી દરમિયાન અને હોળી દરમિયાન ભાજપ સરકાર યુપીમાં મફતમાં ગેસ સિલિન્ડર અત્યાર આપતી હતી હવે યુપીની સાથે સાથે ભાજપ સરકારે નિર્ણય લીધો છે કે મફત ગેસ સિલિન્ડર હોળી કરવા માટે દિલ્હીના લોકોને પણ આપવામાં આવશે તેવો ભાજપ સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે। તેની વચ્ચે ગુજરાતના ઘણા બધા લોકો જે છે તેવી ફરિયાદ કરી રહ્યા છે કે જો ભાજપની સરકાર દિલ્હી અને યુપીમાં મફત ગેસ આપતી હોય હોળી કરવા માટે તો ગુજરાતમાં પણ 30 વર્ષથી ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે તો ગુજરાતની અંદર પણ હોળી ધૂળેટી કરવા માટે
મફત ગેસ સિલિન્ડર બીજા રાજ્યોની જેમ આપવામાં આવે તેવી માંગણી ઉઠાવવામાં આવી છે. તો એની વચ્ચે મિત્રો જો ગુજરાતીઓ તમે આ સમાચાર જોઈ રહ્યા હોય તો કોમેન્ટમાં લખી દેજો કે મફત ગેસ સિલિન્ડર બીજા રાજ્યોની જેમ ગુજરાત રાજ્યની અંદર આપવો જોઈએ કે પછી નહીં. ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો માટે પાલા મલિયાએ કરી સૌથી મોટી જાહેરાત. ત્યારે ખેડૂતો માટે મિત્રો અવારનવાર પાલા મલિયા અવાજ ઉપાડતા હોય છે, ત્યારે વળી પાછું મિત્રો કલેક્ટર સાથે જે છે તે મિત્રો પાલા મલિયાએ જે નિવેદન આપ્યું છે તેને લઈને અત્યારે મામલો ગરમાયો છે. મિત્રો તમે જાણો છો કે ખેડૂતો સાથે જ્યારે પણ અત્યાચાર થાય છે અથવા ખેડૂતોની સાથે મિત્રો કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે છે ત્યારે પાલા મલિયા સાથે ઊભા હોય છે. અને અત્યારે પણ એવું જોવા મળ્યું છે ખાનગી વીજ કંપનીઓ જે છે તે હાઈ વોલ્ટેજ વીજ લાઇનોને ટાવરો ખેતરમાં ઊભા કરી રહી છે. તેના સામે ખેડૂતોમાં ભારે ગુસ્સો છે અને રોષ છે, એટલે કે ખેડૂતોના ખેતરમાં વીજ લાઇન અને ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે. આના સામે ખેડૂતો જે છે તે ભારે ગુસ્સો દેખાડી રહ્યા છે. આ મુદ્દે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત, પાલભાઈ આંબલિયા અને ગિરીબેન ઠાકોર સહિતના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આક્રમક આવેદન પાઠવવામાં આવ્યું હતું. ત્યારે મિત્રો કલેક્ટરે પોતે જ નિયમોનું પાલન કરવું જોઈએ અને આવેદન દરમિયાન મામલો વધુ બિચકાયો હતો, કારણ કે પાલ આંબલિયા અને અધિકારી કલેક્ટર વચ્ચે બોલાચાલી પણ જોવા મળી હતી. ત્યારે મિત્રો ખેડૂતો માટે પાલ આંબલિયાએ કહ્યું કે કલેક્ટરો જે છે તે કંપનીઓના ખોળામાં જઈને બેઠી છે, ત્યારે સરકારને નહીં પરંતુ જનતાને વફાદાર રહીને કામ કરવાનું હોય તેવું મિત્રો પાલ આંબલિયાએ મિત્રો કલેક્ટરને કહ્યું. સાથે જ પાલ આંબલિયાએ કહ્યું કે કલેક્ટરો કંપનીઓના ખોળામાં જઈને બેઠી છે. તેમણે વધુમાં કહ્યું કે સાહેબ, એટલે કે તેમણે કલેક્ટરને કહ્યું કે સાહેબ તમે પોલિટિક્સમાં એટલે કે રાજકારણમાં ચાલો તેમ છો અને તમારે સરકારને નહીં પરંતુ જનતાને વફાદાર રહીને કામ કરવાનું હોય તેવું મિત્રો પાલ આંબલિયાએ કલેક્ટરને જણાવ્યું અને ખેડૂતો માટે અવાજ ઉપાડ્યો. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો આ કામ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ નાનકડું કામ તમારા આવનારા સમયની અંદર જે છે તે મિત્રો ઘણા બધા સમસ્યાનું સમાધાન લાવશે. ત્યારે મિત્રો હોળી ઉપર જે છે ત્યાં એક નાનકડું કામ 10-20 રૂપિયાની મિત્રો ખર્ચો થશે અને જો આ કામ કરી લેશો તો મિત્રો તમારા ભાગ્ય બદલી જશે. અને ખાસ તો મિત્રો તમને જણાવી દઉં, જો તમે પણ નાણાકીય મુશ્કેલીઓથી અત્યારે મિત્રો ગુજરી રહ્યા હોય, એટલે કે આર્થિક રીતે જો તંગી હોય, તો મિત્રો તમે જો સુખ મેળવવા માંગતા હોય અને આર્થિક શાંતિ મેળવવા માંગતા હોય તો આ નુસ્ખો એક વખત ટ્રાય કરી શકો. તમારા ઘરમાં મિત્રો લક્ષ્મીનો વાસ થાય તે માટે જે છે તે હોળી ઉપર તમારે એક નુસ્ખો કરવાનો રહેશે અને દર વર્ષે ગુજરાતમાં મોટી અને લાંબી પ્રાચીન પ્રવસ્થા છે અને ઘણા બધા લોકો કરતા આવ્યા છે અને આનું પરિણામ પણ ઘણા લોકોને જોવા મળ્યું છે. શું છે તેના વિશે વાત કરીએ તો મિત્રો કારકિર્દી સમાન અને પોતાના ધંધા અને વ્યવસાયમાં સફળતા મેળવવા માટે હોલિકા દહન દરમિયાન તમારે જે છે તે મિત્રો ડ્રાય ફ્રૂટ એટલે કે સૂકા ફળો અને મીઠાઈઓ જે છે તે હોળીની અંદર એટલે કે હોળીની જ્યોતમાં જે છે તે અર્પણ કરવાની રહેશે. આમ કરવાથી મિત્રો જે છે લાંબા સમયથી ચાલતા મિત્રો જો તમારી વ્યવસાયિક કોઈ પણ સમસ્યા હોય, એટલે કે નોકરી ધંધામાં કોઈ સમસ્યા હોય અને મિત્રો ખાસ કરીને શાંતિ અને પોતાની રીતે મિત્રો જે છે તે નાણાકીય મુશ્કેલીઓથી રાહત મેળવવા માંગતા હોય તો મિત્રો આ કામ તમે કરી શકો. અને આ જે મિત્રો વિધિ છે તે ઘણા બધા આર્થિક અવરોધોને દૂર કરે છે તેવું માનવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર. ભારે રોષ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે, ત્યારે ખેડૂત આંદોલન ફરીવાર થશે કે નહીં તેના વિશે સૌથી મોટી જાહેરાત. ત્યારે ગુજરાતમાં મુદ્દો ગરમાયો છે, કારણ કે મિત્રો અત્યારે ઠેર ઠેર આંદોલનની તૈયારીઓ જે છે જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે કેટલાક દિવસોમાં થવાની છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થાય તે પહેલા ખેડૂતોના પ્રશ્નો અને ફરી એકવાર મિત્રો ચર્ચાઓ વધી ગઈ છે. ખેડૂતોએ મામલો ગરમાવ્યો છે. ત્યારે ખેડૂતોના 3 થી 4 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન તો છે નકલી બિયારણ, એટલે કે ખેડૂતો પાસેથી પૂરા પૈસા લઈને નકલી બિયારણ આપી દેવામાં આવે છે, આનું સરકાર સમાધાન લાવે. બીજા નંબર ઉપર ખેડૂતોને ખાતરની અછત સર્જાઈ રહી છે, એટલે કે ખેડૂતો પાસે યોગ્ય ખાતર નથી અને માર્કેટમાં પણ મળી રહ્યું નથી, તો ખેડૂતો માટે સરકાર જે છે તે પૂરતું ખાતર માર્કેટમાં અવેલેબલ કરાવે. બીજા નંબરે સિંચાઈના પાણીની પણ સમસ્યા છે, તો ખેડૂતોએ એ પણ ફરિયાદ કરી છે કે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી, જેનાથી પાક સારા મળતા નથી, તો પાણીની વ્યવસ્થા પણ સરકાર કરે. અને ચોથા નંબર ઉપર ટેકાના ભાવે ખરીદી જે સરકારે વાયદો કર્યો હતો, 4 મહિના થઈ ચૂક્યા છે, હજુ પણ ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા નથી. એટલે કે સરકાર ખેડૂતો પાસેથી જે ટેકાના ભાવે ખરીદી કરે છે, પાક ખરીદે છે ખેડૂતો પાસેથી, ત્યાર પછી ખેડૂતના ખાતામાં એ પાક ખરીદ્યો હોય તેનું પેમેન્ટ એટલે કે પૈસા પૂરા પાડતી હોય છે. પરંતુ 4 મહિના થઈ ચૂક્યા છે, ખેડૂતો પાસેથી પાક ખરીદી લેવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી ખેડૂતોના ખાતાની અંદર જે છે તે મિત્રો સહાય જમા થઈ નથી, પૈસા જમા થયા નથી, તેવી પણ ખેડૂતોએ માગણી કરી. તેની સાથે મિત્રો ખેડૂત નેતા પ્રવીણ રામે સોમનાથથી ખેડૂત બચાવો યાત્રાની જાહેરાત કરી છે, જે
24 તારીખથી શરૂ થઈ છે અને 8 માર્ગે ગાંધીનગર પણ પહોંચશે. અને મિત્રો જણાવી તો આ બધી માંગો સાથે જે છે તેમણે વાત કરી છે કે ખેડૂતોની આ બધી સમસ્યાનું સમાધાન લાવવામાં આવે અને ખેડૂતો જે છે તે લગાતાર ગુસ્સે ભરાઈ રહ્યા છે. આંદોલનની ચીમકીઓ પણ જોવા મળી. તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, વિકાસના રસ્તે ગુજરાત તમામ રેકોર્ડ તોડ્યા, તેના વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો જણાવીએ તો બે પ્રકારના જે છે તે દ્રશ્યો રજૂ થતા હોય છે. એક બાજુ તો આંકડાઓ જે સામે આવ્યા છે તે મુજબ ગુજરાત વિકાસના રસ્તે આગળ વધી રહ્યું છે, પરંતુ બીજા નંબરે ઘણા બધા લોકો આ વાતથી સહેમતિ ધરાવતા નથી. શું કારણ છે તેના વિશે વિસ્તારથી તમને સમજાવું તો અત્યારે જે આંકડાઓ બહાર પડ્યા છે તે અનુસાર ગુજરાતની અંદર આર્થિક પ્રગતિ માત્ર ટૂંકા ગાળાની નથી તેવું જાણવા મળ્યું છે. છેલ્લા એક દાયકાથી એટલે કે 10 વર્ષથી ગુજરાતની અંદર જે છે તે મિત્રો આગળ વૃદ્ધિ દર વધી રહ્યો છે. 2024-25 સુધીના 13 વર્ષની અંદર એટલે કે છેલ્લા 13 વર્ષથી ગુજરાતની અંદર મિત્રો વાત કરીએ તો સરેરાશ 8.3% વાસ્તવિક આર્થિક વૃદ્ધિ દર જે છે તે હાંસલ કર્યો છે ગુજરાતે. નાણામંત્રી કનુભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર આ જે છે તે ગુજરાત માટે ખૂબ મોટી વાત છે કે 8.3% વૃદ્ધિ દર ગુજરાતે હાંસલ કર્યો છે. તો મિત્રો ગુજરાત વિકાસના દ્રશ્ય તો આગળ વધી રહ્યું છે, પરંતુ બીજા નંબરે મુખ્ય વાત એ છે કે આ બધા આંકડાઓ તો સામે આવે છે, પરંતુ બીજા નંબર ઉપર ગુજરાતમાંથી લોનનું ભારણ પણ વધી રહ્યું છે. એ પણ એક ચિંતાનો વિષય છે. એક બાજુ તો ગુજરાત વિકાસના દ્રશ્ય અને વૃદ્ધિ દરમાં વધારો કરી રહ્યું છે, પરંતુ બીજી તરફ ઘણા બધા લોકોને એવું કહેવું છે કે ગુજરાતમાં આજ પણ 80 લાખ જણા લોકો ખાવા માટે પણ રેશન કાર્ડ ઉપર આધાર કરીને બેઠેલા છે. તો આટલી ખરાબ પરિસ્થિતિ છે. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં ખાસ લખીને જણાવી આપજો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ભારતનો ટાર્ગેટ પાકિસ્તાનના પ્રધાનમંત્રી. સૌથી મોટા સમાચાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને લઈને વળી પાછી નવાજોની જોવા મળી રહી છે. અમેરિકાએ એક મોટી જાહેરાત કરી છે જેનાથી વિશ્વભરની અંદર ખળભળાટ મચી ચૂક્યો છે, જેના વિશે વિસ્તારથી તમને સમજાવું તો યુએસ કોંગ્રેસને સંબોધતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને લઈને કરી સૌથી મોટો ખુલાસો. ત્યારે મિત્રો તમે જાણતા હશો કે ગયા વર્ષે ઓપરેશન સિંદૂર ભારતે કર્યું હતું, ત્યારે નાનકડું ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ પણ થયું હતું 10 દિવસનું. એ યુદ્ધ દરમિયાન મિત્રો જે છે તે અચાનક યુદ્ધ વિરામ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી યુદ્ધ વિરામ શા માટે થયું તે દરેક લોકોનો પ્રશ્ન હતો, પરંતુ કોઈને પણ સાચો જવાબ નહોતો મળતો. અને અત્યારે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે સાચો જવાબ જાહેર કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો માહિતી આપતા જણાવ્યું છે કે યુદ્ધ વિરામ કરવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે જો યુદ્ધ વિરામ ના થયું હોત તો ભારતીય સેના પાકિસ્તાનના મુખ્યમંત્રીને પણ મોતને ઘાટ ઉતારી દીધા હોત તેવી મિત્રો મોટી જાહેરાત છે. ત્યારે ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ ફાટી નીકળ્યું હોત તેવું પણ અમેરિકાએ કહ્યું કે જો યુદ્ધ વિરામ ના થયું હોત તો પાકિસ્તાનના વડાપ્રધાનનું જીવન જોખમમાં મુકાઈ ગયું હોત અને મૃત્યુ થયું હોત તેવું મિત્રો જણાવ્યું ટ્રમ્પે. એટલે કે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે એવું જણાવ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી સુધી જે છે તે ખતરો મંડરાઈ રહ્યો હતો, એટલા માટે જે છે તે યુદ્ધ વિરામ કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે જે છે તેમણે ખાસ પોતે મિત્રો ક્રેડિટ લીધી અને જણાવ્યું કે મેં યુદ્ધ વિરામ કરાવ્યું. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ખેડૂતોને રડવાનો વારો આવ્યો. સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે વાત કરીએ તો મિત્રો જે સમાચાર સામે આવી રહ્યા છે, રાજ્યભરના ગુજરાતના ખેડૂતોએ માવઠાએ રડાવ્યા, તેની વચ્ચે માઠું નુકસાન અને બીજી બાજુ પાકના ભાવ સારા માર્કેટમાં ના મળતા ખેડૂતે પોતાની જ મિત્રો જે બનેલી પોતાની ફસલ છે, પોતાની જે નીપજ છે તે જ મિત્રો તબાહ કરી. જે મિત્રો સમાચાર આવી રહ્યા છે તો ઉત્તર ગુજરાતના મોટા ભાગના ખેડૂતોને માઠું નુકસાન ગયું છે. છેલ્લા 5 દિવસમાં જે માવઠા પડ્યા છે તેના કારણે ઘઉં, ચણા અને બટેકાના પાકની અંદર માઠું નુકસાન ગયું છે. અને ત્યાર પછી મિત્રો માર્કેટ યાર્ડમાં બટેકાના ભાવ 150 થી 200 રૂપિયા બોલાતા ખેડૂતો ગુસ્સે ભરાયા. અને આ મિત્રો કોઈ કિલોના ભાવ નથી, 200 થી 150 રૂપિયા મણના બટેકાના ભાવ બોલાતા ખેડૂતો ગુસ્સે ભરાયા, કારણ કે પહેલા તો કુદરતી માવઠાએ રડાવ્યા અને ત્યાર પછી ભાવે રડાવતા ખેડૂતે મિત્રો પોતાના જ ખેતરમાં રોટાવેટરો ફેરવીને પોતાનો પાક જે છે તે તબાહ કર્યો, કારણ કે 200 રૂપિયાના ભાવે જો એ પાક વેચે ખેડૂતો તો જે ખર્ચે પાક વાવ્યો હતો એ ખર્ચો પણ નીકળી શકે તેમ ના હતો. તેનાથી ખેડૂતો રોષે ભરાયા. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતવાસીઓ ફરી એકવાર મોંઘવારી માટે તૈયાર થઈ જજો, કારણ કે આજથી 4 મહિના પહેલા દિવાળીના સમયગાળા દરમિયાન નરેન્દ્ર મોદીની સરકારે જીએસટીમાં મોટી રાહત આપી હતી. આનાથી ઘણી બધી વસ્તુઓ સસ્તી થઈ હતી, પરંતુ વળી પાછી એ જ વસ્તુ મોંઘી થવા જઈ રહી છે. ત્યારે મિત્રો સમાચાર આવી રહ્યા છે તે મુજબ તમે જાણતા હશો કે દિવાળીના સમયગાળા દરમિયાન વસ્તુઓ ઉપરથી જીએસટી ઘટાડી હતી સરકારે, જેથી મિત્રો વાહનોથી લઈને ઇલેક્ટ્રિક વસ્તુઓ, માલ સામાન, ખાવાની વસ્તુઓ, આ બધી વસ્તુઓ સસ્તી થઈ હતી અને એક મોટો એવો ઘટાડો જોવા મળ્યો હતો.
વાહનોમાં તો મિત્રો 1 લાખનું જો વાહન હોય તો 10,000નો પણ ઘટાડો જીએસટીના કારણે ઘટ્યો હતો, પરંતુ વળી પાછા એ જ ભાવ હવે મોંઘા થઈ શકે સમાચાર આવી રહ્યા છે. તે મુજબ સાબુ, તેલ અને ડિટર્જન્ટ જેવી રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓના ભાવમાં 5% સુધીનો વધારો થયો છે જીએસટીમાં. ગયા વર્ષે મિત્રો સરકારે જે જીએસટી ઓછી કરી હતી તે જ વસ્તુમાં હવે જીએસટી પાછી 5% વધી ગઈ છે. અત્યારે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ હવે ફરીથી મોંઘી થઈ ગઈ છે, જેથી ઘર વપરાશમાં લેવાતી વસ્તુઓ જેમ કે કોલગેટ, સાબુ, તેલ, ડિટર્જન્ટ એટલે કે કપડાં ધોવાનો પાવડર, ચોકલેટ, નૂડલ્સ, અનાજ સહિતની ઘણી બધી પ્રોડક્ટ જે છે તે મિત્રો હવે નવા ભાવ સાથે બજારમાં આવવા લાગી છે. રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને વધતા જતા વેપાર ઘટાડાને કારણે કંપનીઓએ આ કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે, જેની સીધી અસર ગુજરાતની સામાન્ય જનતાઓના બજેટ અને ઘર ઉપર પડશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો હોળી ધૂળેટી ગુજરાતીઓને જલસો બસો મૂકવામાં આવશે. જ્યાં મિત્રો હોળી ધૂળેટીમાં ફરવા માટે સરકારે કરી મોટી જાહેરાત, મફતમાં. સૌથી મોટા સમાચાર મિત્રો તમને જણાવી દઈએ તો રાહત દરે ફરી શકશો, કારણ કે જીએસઆરટીસીની એટલે કે સરકારી બસો 1300થી વધારે મૂકવામાં આવશે. હોળી ધૂળેટીમાં જો ફરવાનો પ્લાન બનાવતા હોય તો ગુજરાત માર્ગ વાહન વ્યવસ્થા નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા આગામી હોળી ધૂળેટીની રજાની અંદર તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોને સુવિધા આપવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ એસટી નિગમે આગામી 27 તારીખથી લઈને 5 તારીખ સુધી એટલે કે હોળી ધૂળેટીના વેકેશન દરમિયાન સમગ્ર ગુજરાતમાં વિવિધ રસ્તાઓ પર 1300 જેટલી વધારાની બસો એટલે કે એક્સ્ટ્રો બસો દોડાવવામાં આવશે તેવો ઐતિહાસિક નિર્ણય લીધો છે. એનાથી જેટલા પણ લોકો કે જે હોળી ધૂળેટીમાં ફરવાના છે અથવા કોઈ પણ જગ્યાએ જવાના છે તો એનાથી મોટા ભાગના લોકોને જે છે તે ઘણો બધો ફાયદો મળશે, કારણ કે 1300 એક્સ્ટ્રા વધારાની બસો દોડાવવામાં આવશે. ત્યાર પછી આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર. આ તારીખે આવશે 22મો હપ્તો ખેડૂતોના ખાતાની અંદર. ગુજરાતના ખેડૂતો 2000 રૂપિયાના હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠેલા હશે. તેની વચ્ચે સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને મિત્રો આવનારો હપ્તો ખેડૂતોના ખાતામાં જેની રાહ હતી એ તારીખ હવે આવી ગઈ છે. ત્યારે મિત્રો વાત કરીએ તો મિત્રો ખેડૂતોને છેલ્લો હપ્તો જે છે તે આજથી 3 થી 4 મહિના પહેલા એટલે કે 19 નવેમ્બરે ખાતામાં આવ્યો હતો, જેને હવે 3 મહિનાથી વધારે સમયગાળો થઈ ચૂક્યો છે અને ખેડૂતોને દર 4 મહિને હપ્તો આપવામાં આવે છે. ગયા વર્ષે મિત્રો 24 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં હપ્તો આવ્યો હતો, એટલે કે હવે એ સમયગાળો બની ગયો છે. ગયા વર્ષની જેમ મિત્રો આ વખતે પણ સરકાર જે છે તે હવે આવનારા 5 થી 6 દિવસની અંદર પણ હપ્તો ખેડૂતોના ખાતામાં જારી કરી શકે. તારીખ વિશે વાત કરીએ તો મિત્રો પાકી તારીખ વિશે તમને વાત કરીએ તો હોળી મિત્રો આવી રહી છે 3 તારીખે, આવનારી મહિનાની 3જા મહિનાની 3 તારીખે. તો મિત્રો હોળી આવે એ પહેલા ખેડૂતોને હોળી ભેટ નિમિત્તે સરકાર 2000 રૂપિયાનો હપ્તો ખાતામાં નાખી શકે. આવનારો 22મો હોળી ભેટ પહેલા મિત્રો જે છે તે સરકાર જે છે તે હપ્તો આપી શકે. જો કે મિત્રો આ અંગે સરકારે હજુ ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ કે અપડેટ કરી નથી, પરંતુ દર વર્ષે જે રીતના હપ્તા મળતા હોય છે એ પેટર્નને ફોલો કરીએ તો એ પ્રમાણે મિત્રો તારીખ બની રહેશે. આવનારા 5-7 દિવસમાં જ હપ્તો ખાતામાં જમા થઈ શકે, ટૂંકમાં હોળી પહેલા આવી શકે. જો કે સરકાર ઓફિશિયલી જો સત્તાવાર જાહેરાત કરશે ડેટની તો હું તમને ચોક્કસ જણાવી આપીશ.